જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો પૈકી માંગરોળના શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયાનું આખ્યાન. સૌરાષ્ટ્રની દક્ષિણ બાજુએ સમુદ્રના કિનારા પર માંગરોળ બંદર આવેલું છે. ત્યાં રામાનંદ સ્વામી વખતથી જ સારો સત્સંગ હતો. શ્રીજી મહારાજે માંગરોળમાં પ્રથમ મોટા ઉત્સવો કર્યા હતા. ત્યાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજીભાઈ સંઘેડિયા રહેતા હતા. એમને ઘરે શ્રીજી મહારાજ ઘણી વખત પધારેલા. મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ અને આણંદજીભાઈ સંઘેડિયા આ ત્રણેય જણાએ એમ નક્કી કરેલ હતું કે રામાનંદ સ્વામી વિના બીજાને ભગવાન માનવા નહીં. પણ મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દર્શન દઈ સર્વોપરી નિશ્ચય કરાવ્યો. ત્યારબાદ એક વખત શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે નખ લેવામાં બહુ કુશળ છો, માટે અમારા નખ લો. એટલે મુક્તાનંદ સ્વામીએ અત્યંત પ્રેમ ભાવથી બહુ જ સંભાળપૂર્વક નખ લીધા. તે જોઈ આણંદજીભાઈને વિચાર થયો કે મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના નખ લેતા તેથી પણ ધણા હેતથી મહારાજના નખ લીધા તો સ્વામી નિશ્ચયમાંથી ડગી ગયા કે શું? પછી તેમણે સ્વામીને પૂછ્યું. ત્યારે સ્વામીએ કહ્યું કે આ સ્વામિનારાયણ પ્રભુ છે એ જ સર્વોપરી સાક્ષાત ભગવાન છે. તે મેં ખરી ખાતરીપૂર્વક નક્કી કર્યું છે. આ રીતે ઘણી વાતો કરી ત્યારે આણંદજીભાઈ કહે કે હું મારો નિશ્ચય ફેરવી તમારા વચનમાં વિશ્વાસ રાખી સહજાનંદ સ્વામીનો નિશ્ચય કરું છું. તેમાં મારું અકલ્યાણ થાય તો તેનું પાપ તમારા પર. સ્વામી કહે, તમે બેફિકર થઈ નિશ્ચય કરો. પછી નિસંશય થઈને દ્રઢ નિશ્ચય કર્યો અને જીવન પર્યંત ભારે શ્રદ્ધાથી મહિમાપૂર્વક સેવા, સમાગમ અને ભજન સ્મરણ કર્યા. એક દિવસ શ્રીજી મહારાજે આણંદજીભાઈની પરીક્ષા લેવા માટે કહ્યું કે આ તમારી દુકાનમાં ટાંચકા છે તેની માળા પગની ઘૂંટી સુધી લાંબી કરી તે પહેરીને આખા શહેરમાં ફરી આવો. જે કોઈ પૂછે તેને કહેવું કે અમારા ગુરુની આજ્ઞા છે. પછી તેઓ માળા પહેરીને આખા શહેરમાં તથા દરબારગઢમાં ફરી આવ્યા અને પછી શ્રીજી મહારાજને દંડવત કરી પગે લાગી બેઠા. ત્યારે શ્રીજી મહારાજ તેમના ઉપર બહુ જ પ્રસન્ન થયા ને બોલ્યા કે તમે ખરા ભક્ત છો, બીજાથી આમ થાય નહીં, જરૂર લોકલાજ આડી આવે. શ્રીજી મહારાજ પ્રથમ આણંદજીભાઈને ઘેર કેટલોક સમય રહ્યા હતા. તે વખતે મહારાજ લવિંગિયા મરચા ને મીંઢિયા વડ બહુ જમતા. તે એમના ઘરના રાજબાઈ તૈયાર કરી રાખતા. લવિંગિયા મરચા બહુ જ તીખા હોય છે. તે એકલા કોઈથી ખાઈ શકાય નહીં. તે મહારાજ નિત્ય જમતા. આહારમાં ફક્ત મરચા ને મીંઢિયાવળ એટલે કે સોનામુખી લેવા એ યોગની ઊંચામાં ઊંચી શરીર શોધનની મહાયોગીને ગમ્ય સ્વતંત્ર અનુભવ સિદ્ધ એક કઠિન પ્રક્રિયા છે. તે લોજ માંગરોળમાં શ્રીજી મહારાજે કેટલોક સમય કરેલી. એ વખતે શ્રીજી મહારાજે આણંદજીભાઈને વન વિચરણની ઘણી વાતો કરેલી અને માનસા શહેરના સત્રધર્મા નામના રાજાએ ધ્યાન કરવા માટે એક શીશમની ધ્યાન પાવડી કરાવી આપી હતી, જે પોતે કાયમ સાથે રાખતા. તે આણંદજીભાઈને આપી હતી. આણંદજીભાઈ ધામમાં ગયા પછી એમના દીકરાએ જૂનાગઢ મંદિરમાં એ ધ્યાન પાવડી અર્પણ કરી છે. તે હાલ પ્રસાદીની વસ્તુઓના સંગ્રહ સ્થાનમાં મોજૂદ છે. એકવાર શ્રીજી મહારાજે કહ્યું કે આણંદજીભાઈ, અમારી પાસે એક લાલજીની મૂર્તિ આવી છે, તે તમને પૂજવા માટે આપીએ છીએ. ત્યારે આણંદજીભાઈ કહે, મહારાજ, લાલજીને તો નિત્ય થાળ ધરવો જોઈએ, તે અમારે ગૃહસ્થથી બની શકે નહીં. ત્યારે મહારાજ કહે, અમે તમને કહીએ તેમ કરો. લાલજીને રોજ સવારમાં નવરાવી ચંદન પુષ્પ ચઢાવી સાકર ધરજો. પછી આણંદજીભાઈએ લાલજી લીધા ને પોતે જીવ્યા ત્યાં સુધી પ્રેમથી પૂજ્યા ને તેઓ ધામમાં ગયા પછી તેમની દીકરી પૂછતા, તે લાલજી હાલ જૂનાગઢ મંદિરમાં છે. એક વખત શ્રીજી મહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજીભાઈ આખી રાત્રિ વાતો સાંભળતા એટલે રાતના ઉજાગરાના હિસાબે દિવસે સૂઈ રહેતા. એક દિવસ મહારાજ આણંદજીભાઈને ઘેર પધાર્યા અને એમની ઘરવાળીનું નામ લઈને કહ્યું કે રાજબાઈ, આણંદજીભાઈ ક્યાં છે? રાજબાઈ કહે, એ તો રાત આખી તમારી વાતો સાંભળીને દિવસ આખો સૂઈ રહે છે. પછી તુરત જ મહારાજ પોતાના ઉતારે પધાર્યા. રાત્રિએ આણંદજીભાઈ વાતો સાંભળવા બેઠા એટલે મહારાજ કહે, ઉપાડ તારું આસન અહીંથી. આણંદજીભાઈ કહે, મહારાજ, મારો શું ગુનો છે? મહારાજ કહે, આખો દિવસ સૂઈ રહો તો તમારા છોકરા ભૂખે મરે ને. આણંદજીભાઈ કહે, મહારાજ, તમે જેમ કહો તેમ કરું.
મહારાજ કહે, આખી રાત્રિ વાતો સાંભળીને દિવસ આખો કામ કરવું, એમ કબૂલ હોય તો વાતો સાંભળવા બેસો. આણંદજીભાઈ કહે, બહુ સારું મહારાજ, એમ કરીશ. પછી આખો દિવસ કામ કરી રાત્રે વાતો સાંભળવા બેસે, પણ નિદ્રા લીધી ન હોય તેથી ઝોલા આવવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, આણંદજી, ઝોલા આવે છે? આણંદજીભાઈ કહે, તમે કહો તેમ કરું. મહારાજ કહે, ઊભા થાઓ અને ખપેડે ચોટલી બાંધી માળા ફેરવો. એટલે તે પ્રમાણે કર્યું. તો પણ થોડી વાર પછી ઝોલા આવવા લાગ્યા. પછી મહારાજ કહે, એને ઠંડા પાણીના ઘડા માથે ઉપર રેડો. એટલે હરિભક્તોએ ઠંડા પાણીના ઘડા માથે ઉપર રેડ્યા. શિયાળાની રાત્રિ હતી અને માથે ઠંડુ પાણી રેડવાથી બધા કપડાં ભીના થઈ ગયા. તો પણ આખી રાત્રિ ભીને કપડે ઊભા રહી સવાર સુધી મહારાજની વાતો સાંભળી, છતાં જરા પણ અકળાયા કે શરમાયા નહીં. એક દિવસ મહારાજ કહે, આણંદજી, તારી ઘરવાળીનો ત્યાગ કર અથવા અમારો ત્યાગ કર. આણંદજીભાઈ કહે, મહારાજ, ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ ઘડી આપે, અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ ન થાય. ત્યારે મહારાજ કહે, જોયું, હવે અમારું પણ માનતો નથી, હવે અમે અહીં નહીં રહીએ. પછી મહારાજે સૌ સત્સંગીઓને કહ્યું કે આણંદજીને મંદિરમાં પેસવા દેશો નહીં, ને હાડ કૂતરી એમ બોલી તેનો તિરસ્કાર કરજો. એમ કહી મહારાજ બીજે ગામ પધાર્યા. હંમેશા આણંદજીના મંદિરે દર્શન કરવા આવે એટલે સૌ હરિભક્તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે હાડ કૂતરી એમ કહે. આણંદજીભાઈ તે બધું મૌન રાખી સહન કરતા અને મંદિરની ખડકી પાસે ઊભા રહી દર્શન, આરતી, ધૂન, કીર્તન કરે તથા સૌ હરિભક્તોના જોડા પોતાના કપડાથી સાફ કરી નાખે. આ પ્રમાણે કરતા કરતા 6 માસ વીતી ગયા. ત્યાર પછી શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. તેથી સૌની સાથે આણંદજીભાઈ દર્શન કરવા આવ્યા. આણંદજીભાઈને જોઈને સૌ હાડ કૂતરી એમ કહેવા લાગ્યા. મહારાજ કહે, આ શું? આમ કોને કહો છો? હરિભક્તો કહે, આપની આજ્ઞાથી આણંદજીભાઈને કહીએ છીએ. મહારાજ કહે, હવેથી કોઈ આવું ન કહેશો. પછી મહારાજ આણંદજીભાઈને કહે, આણંદજી, તારે કૂતરાનો અવતાર આવે તેમ હતો તે હવે નહીં આવે. એક વખત શ્રીજી મહારાજ માંગરોળમાં હતા અને આણંદજીભાઈ મુંબઈ જવા માટે તૈયાર થઈને શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા. મહારાજ કહે, આણંદજી, ક્યાં જવું છે? આણંદજીભાઈ કહે, મહારાજ, મુંબઈ જવું છે. મહારાજ કહે, અમે નાહીને ચાલ્યા આવતા હતા ત્યાં એક પુરુષ સફેદ કપડાં ને નવા જોડા પહેરીને સામો મળ્યો. તેને અમે પૂછ્યું કે તું કોણ છો? ત્યારે તે કહે, હું આણંદજી સંઘેડિયાનું પ્રારબ્ધ છું ને મુંબઈ જાઉં છું. ત્યારે અમે પૂછ્યું, શા માટે મુંબઈ જાઓ છો? ત્યારે તે કહે, આણંદજી સુથાર મુંબઈ જાય છે, તેને માટે આગળથી જુવાર તૈયાર કરવા જાઉં છું, કારણ કે મુંબઈમાં જુવાર જલ્દી મળે નહીં. પછી મહારાજ આણંદજીભાઈને કહે, અહીં રહો, તમારો નિર્વાહ અહીં સુખેથી ચાલશે. પછી મહારાજની આજ્ઞા માની આણંદજીભાઈ માંગરોળમાં રહ્યા. એક દિવસ શ્રીજી મહારાજે આણંદજીભાઈને પૂછ્યું કે તમને કોઈ કારીગરી આવડે છે? ત્યારે તેઓ કહે, હા, આવડે છે. મહારાજ કહે, એક સારી હિંડોળા ખાટ બનાવીને અહીંના નવાબને ભેટ આપો. પછી તેમણે એક ઉત્તમ હિંડોળા ખાટ બનાવી તેમાં એવી કળ ગોઠવી કે ચાવી આપે એટલે એની મેળે ચાલ્યા કરે. પછી તે ખાટ લઈ નવાબ સાહેબને ભેટ આપી. ખાટ જોઈને નવાબ બહુ જ ખુશ થયા અને કહ્યું કે આવા સારા કારીગર મારા શહેરમાં રહે છે, તે જે માગે તે આપી દો. શ્રીજી મહારાજે પ્રથમથી આણંદજીભાઈને કહી રાખ્યું હતું કે નવાબ ખુશી થઈ ઇનામ આપવાનું કહે તો જમીન માગજો, પણ તે પૈસા આપે તે લેશો નહીં. નવાબ કહે, આની કિંમત શું? ત્યારે આણંદજીભાઈ કહે, આપની શ્રીમાનની ખુશી હો, મારે રહેવાનો આશરો નથી, માટે થોડી જમીન મળે તો ઘર ચણાવી લઉં. પછી નવાબે તેના કારભારીને હુકમ કર્યો કે આણંદજી સુથાર કહે તે ઠેકાણે ઓરસ ચોરસ 100 હાથ જમીન ભરી આપજો. પછી શ્રીજી મહારાજે પ્રથમથી બતાવી હતી તે પડતર જગ્યાની માંગણી કરી, તેથી તે ઠેકાણે જમીન માપી દીધી. પછી તે જમીનને ફરતી વાડ કરી કબજો કરી લીધો. પછી આણંદજીભાઈએ મહારાજને કહ્યું કે આપની કૃપાથી જમીન મળી ગઈ છે. મહારાજ કહે, હવે રાત્રિમાં ત્યાં પાયો ખોદો. મહારાજની આજ્ઞા પ્રમાણે તેમણે રાત્રિએ પાયો ખોદવો શરૂ કર્યો. તેમાંથી દ્રવ્યનો એક મોટો ચરુ નીકળ્યો. તે મહારાજને જણાવ્યું. ત્યારે મહારાજ કહે, તમારા ઘરમાં કોઈ જૂની તાંબડી હોય તો તેમાં ₹500 ભરી નવાબને ભેટ કરી આવો. પછી એક જૂની તાંબડી હતી, તેમાં ₹500 ભરી નવાબને ભેટ આપવા ગયા. ત્યારે નવાબ કહે, આણંદજી શું લાવ્યો? આણંદજીભાઈ કહે, આપ શ્રીએ મને જમીન આપી છે, તે જમીનમાંથી જે દ્રવ્ય નીકળ્યું તેમાંથી આપને આપવા આવ્યો છું. નવાબ કહે, એ હું નહીં લઉં, પાછું લઈ જા. તારી જમીનમાંથી નીકળ્યું તે બધું તારું ગણાય. પછી તે ધન લઈને મહારાજ પાસે આવ્યા. ત્યારે મહારાજ કહે, આ ધનનું સોનું લઈ તેની ઉતરી ઘડાવીને નવાબના દીકરાને ડોકમાં પહેરાવી આવો.
પછી તેમણે તેની એક ઉતરી ઘડાવી નવાબના દીકરાને પહેરાવી. ત્યારે બેગમ કહે, તમે કોણ છો? ત્યારે આનંદજીભાઈ કહે, હું સુથાર છું ને ગરીબ છું. ત્યારે બેગમ કહે, તમારે શું કામ છે? આનંદજીભાઈ કહે, મને નવાબ સાહેબે જમીન આપી છે, પણ હજુ તેનો પાકો લેખ થયો નથી, તો લેખ જલ્દી થઈ જાય તો ઠીક. પછી બેગમ કહે, તમે આજ 12 વાગે અહીં આવજો. પછી નવાબ આવ્યા. તેમણે છોકરાની ડોકમાં ઉતરી જોઈને પૂછ્યું, આ કોણ પહેરાવી ગયું? ત્યારે બેગમ કહે, એ તો મારો ભાઈ આનંદજી છે, તે પહેરાવી ગયો. તમોએ તેને જમીન આપી છે, પરંતુ તેનો લેખ હજુ થયો નથી, તો તુરત જ લેખ કરાવી આપો. પછી આનંદજીભાઈને માણસ તેડવા આવ્યા અને પાકો લેખ કરી તેમાં લખ્યું કે આકાશથી પાતાળ સુધી તેમાં હીરા માણેક કે દ્રવ્ય નીકળે તે તમારું છે. તે લેખ મહારાજને વંચાવ્યો. પછી મહારાજ કહે, હવે નિર્ભય થઈ ખોદવા માંડો. પછી ખોદવાનું શરૂ કર્યું. તેમાંથી ઘણું દ્રવ્ય નીકળ્યું. તેમાંથી પાકા મકાન થઈ ગયા અને ગામમાં આનંદજીભાઈ આબરૂદાર શ્રીમંત ગણાવા લાગ્યા. એમ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્ત્યા તો સર્વ પ્રકારે સુખી થયા. એક દિવસ શ્રીજી મહારાજ આણંદજીભાઈને ઘેર પધાર્યા અને આણંદજીભાઈની ઘરવાળીને સત્સંગ ન હતો એટલે તેને સમાધિ કરાવી યમપુરીમાં મોકલી. ત્યાં યમદૂતોએ મારીને અધમુઈ કરી દીધી. પછી યમદૂતોએ કહ્યું, સ્વામિનારાયણ ભગવાન છે તેનો આશ્રય કરજે, નહીતર મારીને જીવ કાઢી આ નરકના કુંડમાં નાખીશું. પછી તે બાઈ સમાધિમાંથી બહાર આવીને મહારાજના પગમાં પડી વર્તમાન લઈ સત્સંગી થઈ અને છેવટ સુધી ભજન સ્મરણ કર્યું અને મહિમાથી સેવા કરવા લાગી. શ્રીજી મહારાજે આણંદજીભાઈની આવી અનેક રીતે પરીક્ષા લીધી, છતાં કોઈ પ્રકારે મૂંઝાયા કે ઝાંખા પડ્યા નહીં. ટાંચકાની મોટી માળા પહેરી ગામમાં ફરી આવવાનું કહ્યું. એ નિશંકપણે સ્વીકારી વિના સંકોચે તુરત જ કર્યું. સભા વચ્ચે ઊભા કર્યા અને શિયાળાની રાત્રિમાં માથે ઠંડુ પાણી રેડ્યું અને આખી રાત્રિ ભીને કપડે ઊભા રાખ્યા, તો પણ રજ માત્ર ઝાંખા પડ્યા નહીં. આણંદજીભાઈની આવી ઉત્તમ સ્થિતિ હતી, સેવા સમાગમમાં પ્રીતિ હતી અને કોઈ પ્રકારનો ગુનો કે ભૂલ ન હોવા છતાં મહારાજે સૌ સત્સંગીને આજ્ઞા કરી કે હાડ કૂતરી એમ કહેજો. તે 1-2 દિવસ નહીં પણ 6 માસ સુધી સહન કર્યું. એટલું જ નહીં પણ ઉલટા અત્યંત નિર્માની થઈને સત્સંગીઓના જોડા સાફ કરી નાખતા. આ કોઈ સાધારણ વાત નથી. આ રીતની કસોટીમાં ધીરજ રાખી નિર્માનીપણું રાખવું એ તો યથાર્થ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક ભક્તિનિષ્ઠા સુદૃઢ થયેલી હોય તો જ નિઃસંશયપણે બધું સહન કરી ઉત્સાહપૂર્વક સદા એક સ્થિતિમાં રહી શકાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. અને આપ અત્યારે ક્યાંથી આ દિવ્ય પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે પણ અમને કોમેન્ટમાં જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.